જ્યારે કોઈ પણ લેડીઝ પ્રેગ્નન્ટ હોય અને એની ડિલિવરીની ડેટ નજીક હોય ત્યારે એના મનમાં સૌથી મોટો ભય, સૌથી મોટો ફિયર કયો હોય છે કે શું આ ડિલિવરીનો પેઇન મારાથી સહન થશે? વિલ આઈ એબલ ટુ બેર લેબર પેઇન ઓર નોટ? અને વાત પણ સાચી છે, કારણ કે ડિલિવરીનું પેઇન છે એ ફ્રેક્ચરના પેઇન કરતાં 10 ગણું વધારે હોય છે. એટલે જ્યારે ડિલિવરીનો સમય નજીક હોય ત્યારે આ ટાઈપનો ફિયર મનમાં હોવું એ એકદમ સ્વાભાવિક, નેચરલ થિંગ્સ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઘણા ખરા લેડીઝ માત્ર એ માટે સિઝેરિયન કરાવી લે છે કે એમનાથી ડિલિવરીનું પેઇન સહન થતું નથી. એ લોકો ડિલિવરી માટે દાખલ તો થઈ જાય છે અને થોડો સમય 2 કે 3 કલાક એ લોકો ડિલિવરીનું પેઇન સહન પણ કરે છે, પણ પછી એ ડિલિવરીના પેઇન સામે હિંમત હારી જાય છે. અને પછી પેશન્ટના રિલેટિવ અને પેશન્ટ ખુદ અમને આવીને કહી જાય છે કે સર, હવે આનાથી 1 મિનિટ પણ વધારે ડિલિવરીનું પેઇન સહન નહીં થાય, તમે એનું સિઝેરિયન કરી દો. એટલે ઘણીવાર અમને એવું થાય કે આ પેશન્ટ જો હજુ 2 કે 3 કલાક કે 4 કલાક રાહ જોવે તો એની નોર્મલ ડિલિવરી થઈ શકે એમ છે, પણ પેશન્ટ કે પેશન્ટના રિલેટિવ ખુદ જ તૈયાર ના હોય એટલે ન છૂટકે અમારે પણ એ પેશન્ટનું સિઝેરિયન કરવું પડે છે. તો આ ડિલિવરીના પેઇનનું એક જ સોલ્યુશન છે, એ છે પેઇનલેસ ડિલિવરી. જે પેશન્ટ ડિલિવરીના પેઇનથી ગભરાય છે એમના માટે પેઇનલેસ ડિલિવરી એક આશીર્વાદરૂપ છે. ઇટ્સ લાઇક એ બૂન ટુ ધેમ. તો આપણે આ વિડીયોમાં વાત કરીએ કે પેઇનલેસ ડિલિવરી શું છે, એ કયા પેશન્ટમાં કરી શકાય છે, કેવી રીતે પેઇનલેસ ડિલિવરી થાય છે, એના ફાયદા શું છે અને એના નુકસાન શું છે. પેઇનલેસ ડિલિવરી એટલે શું? તો જ્યારે પણ પેશન્ટ ડિલિવરીનું પેઇન લઈ હોસ્પિટલ આવે છે ત્યારે અમે એને જોઈએ છીએ કે પેશન્ટને ખરેખર સાચો દુખાવો છે કે કેમ, રિયલ લેબર પેઇન છે કે કેમ, એ કેવી રીતે ખબર પડે? જો પેશન્ટનો ગર્ભાશયનું મુખ 3 થી 4 આંગળી જેટલું ખુલેલું હોય અને એને થોડા સમય રેગ્યુલર ઇન્ટરવલે કોન્ટ્રેક્શન એટલે કે પેઇન આવતું હોય તો એને ડિલિવરીનો સાચો દુખાવો કહેવાય. પેઇનલેસ ડિલિવરી ત્યારે જ થઈ શકે કે જ્યારે પેશન્ટને ડિલિવરીનો સાચો દુખાવો હોય. એકવાર પેશન્ટને ડિલિવરીનો સાચો દુખાવો એટલે કે રિયલ લેબર પેઇન છે કે નહીં એ કન્ફર્મ થાય પછી અમે એનેસ્થેટિક ડૉક્ટરને બોલાવીએ છીએ. એનેસ્થેટિક ડૉક્ટર એટલે બેભાન કરવાવાળા ડૉક્ટર. એ ડૉક્ટર આવીને પેશન્ટને કમરના નીચેના ભાગમાં મણકાની ઉપર જે ચામડીની નીચે એક નાની સ્પેસ હોય છે જેને એપિડ્યુરલ સ્પેસ કહેવામાં આવે છે, એ જગ્યામાં એક પતલી નળી નાખે છે જેને એપિડ્યુરલ કેથેટર કહેવામાં આવે છે. અને એ નળી દ્વારા થોડા સમયે પેશન્ટને મેડિસિન આપવામાં આવે છે. એ મેડિસિનથી થાય છે શું કે પેશન્ટને જે ડિલિવરીના પેઇન લઈ જતા જે સેન્સેશન બ્રેન સુધી પહોંચે છે એ બ્લોક થઈ જાય છે. એટલે પેશન્ટને ડિલિવરીનું પેઇન એઝ ઇટ ઇઝ ચાલુ રહે છે પણ એને ફીલ નથી થતું. ડિલિવરીની પ્રોસેસ જેમ કે બાળક નીચે ખસવું, ગર્ભાશયનું મુખ ખુલવું, પુશ કરવું, એ બધું એઝ ઇટ ઇઝ ચાલુ રહે છે. ખાલી એ જે કોન્ટ્રેક્શનનું પેઇન હોય છે એ પેશન્ટને ફીલ નથી થતું. એટલે પેશન્ટના જે 6 થી 8 કલાકના લેબર પેઇનના અવર્સ હોય છે એમાં પેશન્ટને ઘણી રિલીફ મળી રહે છે. પેઇનલેસ ડિલિવરીનો સૌથી મોટામાં મોટો ફાયદો હોય તો એ છે કે જે પેશન્ટ ડિલિવરીના પેઇનથી ગભરાઈને સિઝેરિયનનો ઓપ્શન ચૂઝ કરે છે એમના માટે પેઇનલેસ ડિલિવરી એક આશીર્વાદ છે. પેઇનલેસ ડિલિવરીના કારણે એમની નોર્મલ ડિલિવરી થવાના ચાન્સ ખૂબ વધી જાય છે. પેઇનલેસ ડિલિવરીનો બીજો ફાયદો એ હોય છે કે જ્યારે પેઇનલેસ ડિલિવરીમાં દર્દીને એપિડ્યુરલ કેથેટર મૂકીએ તો એ દરમિયાન પણ દર્દી હાલી ચાલી શકે છે, ઊભા થઈને વોશરૂમ કરી શકે છે, લેબર પેઇન આવે ત્યારે પુશ પણ કરી શકે છે. હા, પણ જ્યારે પેશન્ટ ઊભું થાય અથવા વોશરૂમ જાય
ત્યારે અમે એવી સલાહ આપીએ છીએ કે કોઈ એક રિલેટિવ એને સપોર્ટ કરે, કારણ કે ઘણીવાર પેનલેસ ડિલિવરીમાં નીચેના પગમાં થોડી નમનેસ એટલે થોડું ખાલી જેવું જણાય, એટલે ઘણીવાર પેશન્ટ પડી ના જાય કે ફોલ ના થઈ જાય, એના માટે અમે એક રિલેટિવને એના સપોર્ટ માટે એની સાથે રહેવાની સલાહ આપીએ છીએ. ઘણીવાર પેશન્ટો એવું સમજતા હોય છે કે પેનલેસ ડિલિવરી કરાવીએ એટલે નોર્મલ જ ડિલિવરી થાય. એવું નથી હોતું. પેનલેસ ડિલિવરી ઇઝ લાઇક એ લક્ઝરી. પેનલેસ ડિલિવરી તમને જે ડિલિવરીનો 6 થી 8 કલાક 10 કલાકનું જે લેબર પેન હોય છે એમાં રિલીફ આપે છે. હા, એટલું જરૂર છે કે પેનલેસ ડિલિવરીના કારણે નોર્મલ ડિલિવરી થવાના ચાન્સ વધી જતા હોય છે, પણ પેનલેસ ડિલિવરીના કારણે નોર્મલ જ ડિલિવરી થાય એવું નથી હોતું. ડિલિવરીની પ્રોસેસ દરમિયાન જ્યારે આપણે પેનલેસ ડિલિવરી કરાવતા હોય ત્યારે જો બાળક નીચે ખસે નહીં, એટલે કે એનો પ્રોગ્રેસ ના થાય, અથવા બાળકને કોઈ પ્રોબ્લેમ થાય અથવા મધરને કોઈ પ્રોબ્લેમ થાય, તો એવી કન્ડિશનમાં સિઝેરિયન પણ કરવું પડે. પણ હા, પેનલેસ ડિલિવરીનો એ ફાયદો છે કે ધારો કે એ કન્ડિશનમાં સિઝેરિયન કરવાનું થાય તો એ જ એપિડ્યુરલ કેથેટરથી બેભાન કરવાની દવા આપવામાં આવે છે, એટલે પેશન્ટને સિઝેરિયન માટે અલગથી એનેસ્થેસિયા લેવાની જરૂર નથી પડતી. ઘણા પેશન્ટો અમને પૂછે છે કે પેનલેસ ડિલિવરીની કોઈ સાઇડ ઇફેક્ટ થાય છે, એપિડ્યુરલ કેથેટર મૂકવાથી કોઈ પ્રોબ્લેમ થતો હોય છે? તો પેનલેસ ડિલિવરીની કોઈ મેજર સાઇડ ઇફેક્ટ થતી નથી. ઘણીવાર માઇનર ઇફેક્ટ એટલે કે કોઈ વાર હેડેક થાય અથવા થોડી ખાલી જેવું લાગે, પણ એ ખાલી ટૂંક સમય માટે રહેતું હોય છે. એના સિવાય પેનલેસ ડિલિવરીની કોઈ મેજર સાઇડ ઇફેક્ટ નથી હોતી. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ પેનલેસ ડિલિવરી. ટૂંકમાં, જે પેશન્ટ ડિલિવરીના પેનથી ગભરાય છે એમને પેનલેસ ડિલિવરીનો ઓપ્શન પસંદ કરવો જોઈએ. તો જ્યારે પણ તમારો ડિલિવરીનો સમય નજીક આવે ત્યારે તમારા ગાયનેકોલોજીસ્ટ સાથે પેનલેસ ડિલિવરીની ડિટેલમાં તમારે ચર્ચા કરવી જોઈએ અને પેનલેસ ડિલિવરીને સાયન્ટિફિક વેથી સમજવી જોઈએ કે શું તમારા કેસમાં પેનલેસ ડિલિવરી પોસિબલ છે, એના ફાયદા શું છે, એના નુકસાન શું છે, અને પછી તમારે પેનલેસ ડિલિવરીનો ઓપ્શન તમારા માટે પસંદ કરવો જોઈએ. Eat healthy, be healthy, enjoy your pregnancy, and God bless you.